ઓગળ તાલુકાના થરામાં સાઇનટાઉન સોસાયટીમાં ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબના નિવાસ સ્થાને મન કી બાત કાર્યક્રમ યોજાયો। 136માં મન કી બાત કાર્યક્રમમાં થરા શહેર વોર્ડ નંબર 176માં ડોક્ટર સેલ પૂર્વ કન્વીનર ડોક્ટર રાજેશ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને યોજાયો। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતનું સામૂહિક શ્રવણ સ્થાનિક કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયું। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનશ્રીએ દેશના વિકાસ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, આત્મનિર્ભર ભારત, યુવાનોની ભૂમિકા તેમજ સમાજ હિતના વિવિધ વિષય પર પોતાના વિચારો વ્યક્તવ્ય કર્યા। ઉપસ્થિત સૌએ કાર્યક્રમને ધ્યાનપૂર્વક સાંભળ્યો અને તેમાં આપવામાં આવેલ સંદેશને જન જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો, જેમાં પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ વાડિયા, કિસાન મોરચા જિલ્લાના કોષાધ્યક્ષ ઉમેશભાઈ પ્રજાપતિ, કિસાન મોરચા ઓગળ તાલુકા મહામંત્રી અમૃતજી ઠાકોર, સોસાયટીના પ્રમુખ બનેસિંહ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા। અંતે સૌએ દેશના વિકાસ અને જનકલ્યાણ માટે સહભાગી બનવાનો સંદેશ આપ્યો હતો। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ। આજે 136માં મન કી બાતના કાર્યક્રમમાં મોદી સાહેબનો જે કાર્યક્રમ દર મહિને થાય છે એમાં ઓગળ તાલુકાના અમારા થરા શહેરના બૂથ નંબર 176ની અંદર આજે મન કી બાતના કાર્યક્રમમાં અમારી વચ્ચે પૂર્વ સાંસદ અને પૂર્વ બક્ષી મોરચાના પ્રદેશના પ્રમુખ એવા માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને બહુ બહોળી સંખ્યામાં અમારી 60 સોસાયટીથી માંડીને બૂથ નંબર 76માંથી શિક્ષકો, વકીલો, ડૉક્ટરો, બહેનો, ભાઈઓ અને બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર। અને મન કી બાત ખૂબ પ્રધાનમંત્રીની વાત બહુ દિલથી અને શાંતિથી દરેકે સાંભળી અને આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા। આજે બનાસકાંઠા જિલ્લાના થરા મુકામે બૂથ નંબર 176માં મન કી બાતના કાર્યક્રમમાં આવવાનું થયું। આપણા ડૉક્ટર રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટના નિવાસસ્થાને આ કાર્યક્રમ રાખેલો। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો, યુવાનો આ કાર્યક્રમમાં જોડાયેલા અને મન કી બાતનો કાર્યક્રમ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશના યુવાનો, મહિલાઓ, કિસાનો અને ગરીબો જે કંઈ છે એમને જે કંઈ સારા કામો કર્યા છે, પોતાની કુશળતાથી કે નવા પ્રોજેક્ટો શરૂ કર્યા હોય અથવા તો કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ શરૂ કરી હોય એવા લોકોને સતત બતાવી અને એમને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે। સાથે સાથે આ દેશના વિકાસમાં તમામ લોકો જોડાય એના માટે પણ એ સતત પ્રયત્ન કરતા હોય છે। દેશના ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરતા હોય છે, કિસાનોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે, મહિલાઓને અને તમામ યુવાનોને પણ પ્રોત્સાહિત કરતા હોય છે। એટલે આ મન કી બાતનો કાર્યક્રમનો આજે 136મો એપિસોડ હતો। એમાં મોદી સાહેબે ખૂબ સારી વાત, જ્યારે ચોમાસું ચાલુ રહેશે ત્યારે એક પેડ માં કે નામ એટલે કે બધા જ લોકો આપણે એક વૃક્ષ વાવીએ અને પર્યાવરણને બચાવીએ એવી પણ એમને વિનંતી કરી છે। સાથે સાથે આ વાતાવરણને સુધારવા માટે વૃક્ષ ખૂબ જરૂરી છે, એટલે બધા જ લોકોને હું પણ વિનંતી કરું છું કે આપણા ચોમાસા દરમિયાન આપણે વૃક્ષારોપણ કરીએ અને વધુ વૃક્ષો આપણે ખેતરે, આપણા ગામના ખુલ્લા પડેલી જગ્યાઓ એટલે કે ચરોલ હોય, આપણો ખરાબો હોય અથવા તો ગોચર હોય એમાં ખૂબ મોટા પ્રમાણે વૃક્ષો વાવીએ અને મોદી સાહેબનો જે સંકલ્પ છે એ પૂરો કરીએ એ બધાને વિનંતી કરું છું। અસ્તુ ભારત માતા કી જય।